અને આ મુદ્દો જોડાયેલો છે સંગઠન વિશે। જી હા, ભાજપના સંગઠન વિશે શાસકો પર મહોર તો લગાવવામાં આવી છે, પરંતુ ક્યાં શું કોઈ ઝટકો મળ્યો છે ખરા? કારણ કે અત્યારે હોળાષ્ટક ચાલી રહ્યો છે અને આ સમયગાળામાં આને આવો જ્યારે સમયગાળો ચાલતો હોય છે ત્યારે ભાજપ આવી નિમણૂકથી દૂર રહેતું હોય છે, પરંતુ એની વચ્ચે પણ અહીંયા નિર્ણય લેવામાં આવ્યા છે। 35 જેટલા જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી। રાજ્યના 6 જિલ્લા શહેર ભાજપ પ્રમુખોની જાહેરાત હજુ પણ બાકી છે, જેમાં વડોદરા, ખેડા, ગાંધીનગર, અમદાવાદ શહેર પ્રમુખોની જાહેરાત બાકી છે। પોરબંદર અને પંચમહાલના પ્રમુખોની પણ જાહેરાત કરવાની બાકી છે। બાકી પ્રમુખોના નામ આવ્યા બાદ પ્રદેશ પ્રમુખનું નામ આવ્યા બાદ જાહેર કરાશે। 13 જિલ્લામાં ભાજપે શહેર પ્રમુખોને રિપીટ કર્યા છે, જ્યારે કે બીજી જગ્યાએ નો રિપીટ થિયરી પણ અપનાવવામાં આવી છે। ક્યાંક સોશિયલ એન્જિનિયરિંગ પણ જોયું છે, તો ક્યાંક એવું પણ જોવા મળ્યું કે સ્થાનિક લેવલે કોનું પ્રભુત્વ વધારે મજબૂત છે, કારણ કે હવે આવનારા સમયમાં વિધાનસભા ચૂંટણી પણ આવવાની છે, તેને અનુલક્ષીને પણ આ બધી નિમણૂક કરવામાં આવી છે। બીજી બાજુ પ્રદેશ પ્રમુખ ક્યારે મળશે? હવે એ લાગી રહ્યું છે કે હોળી ધૂળેટી બાદ ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી જાય તેની પણ શક્યતા છે। બિલકુલ, અને આ આખી જે યાદી જાહેર થઈ છે આમાં સૌથી વધારે જેના પર નજર હતી કે શું નવા ચહેરાઓને તક આપવામાં આવે છે, પણ ભાજપે ફરી એક વખત આમાં બંને અપ્રોચને જાળવી રાખ્યા છે। એટલે કે જ્યાં જરૂર લાગી ત્યાં રિપીટ પણ કરાયા છે, જ્યાં જરૂર લાગી ત્યાં યુવા ચહેરાને પણ તક આપવામાં આવી છે। સંઘ સાથે લગભગ તમામ જે નિયુક્તિ થઈ છે એનું કોઈને કોઈ કનેક્શન પણ છે, એટલે એ વાત પણ જળવાય છે કે ભાજપમાં કોઈ નિયુક્તિ થાય તો સંઘ સાથે કનેક્શન પણ હોય છે। આપણી સાથે નિકુંજ જાની જોડાઈ ગયા છે, પહેલા એની પાસે જઈશું। નિકુંજ, જે યાદી જાહેર થઈ, કેટલા અંશે લાગે છે કે જે ચર્ચા વિચારણા ચાલી રહી હતી એ જ નામ આવ્યા, કે કઈ મોટા ઝટકા પણ જોવા મળ્યા, આશ્ચર્ય પણ જોવા મળ્યું, યુવા ચહેરાઓને પણ સ્થાન મળ્યું? જી, આ તમામ બાબતોનું મિશ્રણ જે છે તે આ નવા સંગઠનની અંદર જે નામોની યાદી જાહેર થઈ છે તેની અંદર જોવા મળ્યું છે। કારણ કે પહેલી વખત ભાજપે ઉમેદવારો પાસે ઉમેદવારી ફોર્મ ભરાવ્યા હતા। આપને યાદ હશે કે સેન્સ પ્રક્રિયા પણ લેવાઈ અને જે પણ ઈચ્છુક ઉમેદવાર છે તેમની પાસે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, તેમની યોગ્યતા કયા પ્રકારની છે તે પણ ચકાસવામાં આવ્યું હતું। પરંતુ તે વચ્ચે નો રિપીટેશન થિયરીની વાત હતી, પરંતુ 13 જેટલા જિલ્લા અને શહેર પ્રમુખો એવા છે કે જ્યાં તેમને રિપીટ કરવામાં આવ્યા છે। 35 જેટલા શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખોના નામો આજે જાહેર કરાયા। અલબત્ત 6 જેટલા શહેર અને જિલ્લાઓ એવા છે કે જેમાં હવે આ નામો જે છે તે જાહેર કરવાના બાકી છે। નવું સંગઠનના પ્રદેશ પ્રમુખ નિયુક્ત થશે, તે આ બાકી રહેલા 6 જે જિલ્લા અને શહેર પ્રમુખો છે તેના નામો જાહેર કરશે, તે પ્રકારની બાબત સામે આવી રહી છે। ભાજપનું એક સંગઠનનું બંધારણ છે જે એ કહે છે કે 50% કરતાં વધુ તાલુકા જ્યારે જાહેર થતા હોય છે ત્યારે જિલ્લા પ્રમુખો જાહેર થાય, અને 50% કરતાં વધુ જિલ્લા પ્રમુખો જાહેર થાય ત્યારે પ્રદેશ પ્રમુખ જાહેર થાય। તાલુકા જાહેર થઈ ચૂક્યા ત્યારબાદ આજે લગભગ 70% જેટલા જિલ્લા અને શહેર પ્રમુખો જાહેર થઈ ચૂક્યા છે, અને હવે સૌની નજર પ્રદેશ પ્રમુખ પર છે। અને ભાજપના સૂત્રો દાવો કરી રહ્યા છે કે લગભગ હોળી ધૂળેટી બાદ ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ પણ મળી શકે છે, કારણ કે 70% જેટલું જિલ્લાનું સંગઠનનું માળખું જે છે, એટલે કે જિલ્લા પ્રમુખો જે છે તે આજે જાહેર થઈ ચૂક્યા છે। એ વચ્ચે આજે ચોંકાવનારી બાબત મુદ્દલ એ પણ સામે આવી કે ભાજપની આ યાદી જે છે તે જાહેર થાય તે પહેલા જ લીક થઈ ગઈ। સામાન્ય રીતે ભાજપની આ ફૂલપ્રૂફ વ્યવસ્થા હોય છે જેમાં નામો જાહેર થાય તે પહેલા લીક નથી થતા, પરંતુ જે ચૂંટણી ઇન્ચાર્જ અથવા તો ક્લસ્ટર ઇન્ચાર્જ જિલ્લા સંગઠનની બેઠક લેવા જાય અને બંધ કવરની અંદર નામ ખોલે તે પહેલા જ નામોની યાદી જે છે તે આજે વાયરલ થઈ ચૂકી હતી, લિસ્ટ લીક થઈ ચૂકી હતી, અને તેના કારણે સૌને ખ્યાલ આવી ગયો કે પોતાના જિલ્લાની અંદર કે પોતાના શહેરની અંદર પ્રમુખ કોણ બને છે। પરંતુ તમામ બાબતો નવા અને જૂના એ સંગઠનના જે લોકો છે તેને મિશ્રિત કરવામાં આવ્યા। સાથે જ સંગઠનનો અનુભવ ન ધરાવતા એવા 3 જે લોકો છે તેને પણ જિલ્લા અથવા શહેર ભાજપના સંગઠનની કમાન જે છે તે સોંપવામાં આવી છે। સંઘ સાથેનો ગરોબો ધરાવતા હોય તે પ્રકારના લગભગ 35માંથી 22 જેટલા શહેર અને જિલ્લા પ્રમુખો છે જેમને આ જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે। તો અનુભવ હોય, બિન અનુભવી હોય, યુવા હોય,
આ ઉપરાંત તમામ જ્ઞાતિગત સમીકરણો જે છે તેને પણ ધ્યાનમાં રાખીને આ નિયુક્તિ જે છે તે કરવામાં આવી છે. સાથે સાથે ભાજપમાં એ પણ જોવાતું હોય છે કે કોનો માણસ છે, એટલે કે કયા લોબીમાંથી તેની નિયુક્તિ થાય છે. તો તે બાબત પણ આ નવી નિયુક્તિ જે છે તેની અંદર જોવા મળી છે કે અલગ અલગ પ્રભુત્વ ધરાવતા જે શીર્ષસ્થ નેતૃત્વ છે તેની પણ આ બાબતમાં કંઈક ચાલી હોય, કંઈક ન ચાલ્યું હોય તે પ્રકારની બાબત પણ સામે આવી છે. બિલકુલ આભાર નિકુંજ, અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. અને કદાચ પહેલી વાર એવું જોયું છે, કારણ કે ભાજપ જ્યારે પણ લોકસભાની ટિકિટ જાહેર કરે, વિધાનસભાની ટિકિટ જાહેર કરે કે પછી મુખ્યમંત્રીનું નામ જાહેર કરે, અંતિમ ઘડી સુધી કોઈને ખબર નથી હોતી. પરંતુ અહીંયા તો આખું લિસ્ટ જિલ્લા પ્રમુખોનું, શહેર પ્રમુખોનું સામે આવી ગયું હતું. એ જોરદાર ચૂક આજે જોવા મળી છે. પહેલી વાર આવું સરપ્રાઈઝ ફરી એકવાર જોવા મળી હતી. પરંતુ સૌરાષ્ટ્રમાં જે ભાજપ પ્રમુખોની વરણી કરવામાં આવી છે તેને લઈને પણ જોરદાર અહીંયા સમીકરણ જોવા મળ્યું. કારણ કે આમ તો હંમેશાથી સોશિયલ એન્જિનિયરિંગ જોરદાર કરવામાં આવતી હોય છે, પરંતુ હવે જે એક મુદ્દો ઉઠ્યો છે કે ભાઈ કોળી આહિર સમાજના લોકોને અહીંયા સ્થાન આપવામાં નથી આવ્યું સૌરાષ્ટ્રમાં, તેવી એક વાત વહેતી થઈ છે. કારણ કે 15 જિલ્લા પ્રમુખોમાંથી કોળી અને આહિર સમાજમાંથી એક પણ ચહેરો નથી. ભૂતકાળમાં એક આહિર અને એક કોળી પ્રમુખ હતા, જેવામાં આ વખતે જે નિમણૂક થઈ છે એમાં એક પણ આહિર કે કોળી ચહેરો નથી. એ પણ એક આશ્ચર્યજનક છે. બિલકુલ, અને કોળી સંમેલન પણ યોજાવાનું છે. કદાચ આ મુદ્દો પણ ત્યાં પહોંચશે, કેમ કે 15 જિલ્લાના સુકાની જાહેર થાય અને એમાં એક પણ કોળી સમાજ પણ નહીં, આહિર સમાજ પણ નહીં. ધર્મેશ આપણી સાથે જોડાયેલા છે. ધર્મેશ, છેલ્લા કેટલા સમયમાં આવું કદાચ નહીં જોયું હોય કે સૌરાષ્ટ્રની અંદર ક્યાંય પણ કોળી અને આહિર સમાજને પ્રતિનિધિત્વ ન મળે જિલ્લા કે શહેર પ્રમુખની અંદર. અને બીજું એ કે જે ઓવરઓલ જે યાદી જાહેર થઈ છે, બંને સવાલ સાથે જ પૂછી લઉં છું આપને કે ઓવરઓલ જે યાદી જાહેર થઈ છે એમાં રિપીટ અને જે યુવા છે એ મિશ્રણને કઈ રીતે જુઓ છો સૌરાષ્ટ્રના એંગલથી આપ? મુફદ્દલ, સૌથી મહત્વની વાત છે કે આ યાદી જાહેર થઈ એમાં સૌથી વધુ આશ્ચર્ય કે રાજકોટ શહેર ભાજપ અને જિલ્લા ભાજપ પ્રમુખનું છે. આપણે જેમ વાત કરી કે હજી તો ત્યાં એમના જે ચૂંટણી નિરીક્ષક છે રાજ્યસભાના સાંસદ મયંક નાયક રાજકોટમાં પહોંચીને સાંજે 7:30 જિલ્લા અને 8 વાગે શહેર ભાજપની મિટિંગમાં કવર ખોલે એ પહેલાં નામ ડિક્લેર થઈ ગયા છે. નામ ડિક્લેર થયા છે. એમાં માધવ દવે શહેર ભાજપ પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ છે. હવે માધવ દવે એવું નિષ્પક્ષ નામ છે, સંઘનું એમાં વર્ચસ્વ રહ્યું છે. આમ તો ઇનસાઇડ સ્ટોરી કહીએ તો તમામ નિમણૂકોમાં સંઘ સર્વોપરી રહ્યો છે, રત્નાકરજીનું સંગઠન સર્વોપરી રહ્યું છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. એનું કારણ એ છે કે પહેલી વાર નિયુક્તિ પત્રમાં સંઘમાં એ કેવા સક્રિય છે એનું એક કોલમ ઉમેરવામાં આવ્યું. બીજી સૌથી સૌરાષ્ટ્રની જો વાત કરું તો 15 જિલ્લા પ્રમુખોમાં અને શહેર પ્રમુખોમાં પહેલી વાર બહુમતી સમાજ કહી શકાય એવા આહિર અને કોળી સમાજનું એક પણ પ્રતિનિધિત્વ નથી. ગત ટર્મમાં તમે જુઓ તો મહેન્દ્ર પીઠિયા ગીર સોમનાથના જિલ્લા પ્રમુખ હતા, કોળી સમાજનું પણ એક સ્થાન હતું. આ બંને આ વખતે ચૂકાણા છે કે કદાચ પ્રદેશમાં એમને સ્થાન આપવાનું છે. આ તમામ વસ્તુ અત્યારે ભાજપની છાવણીમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્રીજી વાત, 8 મહાનગરોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં એવી તો કઈ ગૂંચવડી છે કે જેના નામ બાકી છે. હું શહેર પ્રમુખ કહું છું, મહાનગર પ્રમુખની વાત કરું છું. જે મહાનગરમાં વડોદરા પર બાકી છે. એટલે આ ગૂંચ કઈ રીતે છે કે 3 બાકી છે. બીજું, સૌરાષ્ટ્રમાં જેટલા મહાનગરોમાં છે એમાં નો રિપીટ થિયરી છે. જુનાગઢમાં તો પુનિત શર્મા જે પ્રમુખ હતા એ રિપીટ થાય એની માટે શરતો લાગી હતી, પણ ત્યાં વિશ્વ હિન્દુ પરિષદને આરએસએસમાં સક્રિય એવા ભાજપના જ મહામંત્રી ગૌરવ રૂપારેલિયાની નિયુક્તિ થઈ શહેર ભાજપમાં. આ એક તમામ પાસા જોતા સંઘનું વર્ચસ્વ રહ્યું છે, સંગઠનનું કામ કરતા હોય. ને ત્રીજી વાત ઉડીને આંખે વળગે એવી છે, મોટે ભાગે શહેર અને જિલ્લામાં મહામંત્રી હોય એને પ્રમોશન મળીને જિલ્લા અને શહેર પ્રમુખ બન્યા છે. ધારો કે માધવ દવેની વાત કરું, જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ જે બન્યા ચંદુભાઈ મકવાણા, એ કિરીટ પટેલની ટીમમાં મહામંત્રી હતા. એટલે મહામંત્રીને પ્રમોશન આપવામાં આવ્યું છે. અને રાજકોટની વાત કરું તો રાજકોટમાં વિજય રૂપાણીએ જુદું નામ માગ્યું હતું, ભરત બોગરાએ જુદું નામ માગ્યું હતું, ગોવિંદભાઈ પટેલે જુદું નામ માગ્યું હતું. પણ એના નિષ્કર્ષ વચ્ચે અત્યારે યાદી જાહેર, હજી મયંક નાયકનું કવર ખોલવાનું બાકી છે. પરંતુ હવે એ જ નામ જો સાચું હોય તો માધવ દવે, જેને કહેવાય કે માત્ર ગ્રુપ વગરનો માણસ, સંઘનો માણસ, આવી નિયુક્તિ પ્રદેશમાં કરી છે. એટલે આ ચૂંટણીની પ્રક્રિયામાં સૌથી વધુ સિલેક્શનમાં સંઘ અને સંગઠન અને લોકોનો એમ કે કોઈ જૂથનો માણસ ન હોય એ નિયુક્તિ થઈ છે. જી
બિલકુલ બિલકુલ આભાર ધર્મેશ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો ભાજપે પોતાના સંગઠનમાં જોરદાર ફેરફાર કર્યા છે. પહેલા જે તાલુકા પ્રમુખો છે તેમની બદલી કરવામાં આવી, પછી જિલ્લા પ્રમુખો, શહેર પ્રમુખો તેમની પણ બદલી થઈ ગઈ છે. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાત ભાજપની ધુરા એની કમાન કોણ સંભાળશે? સી.આર. પાટીલ બે ત્રણ વાર જાહેરમાં કહી ચૂક્યા છે કે હવે મારો સમય વિદાયનો આવી ગયો છે, બધું મેં બરાબર જોઈ લીધું. 162 સુધી ધારાસભ્ય બળ પહોંચી ગયું છે. સારુંમાં સારું પરિણામ મળ્યું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, લોકસભામાં પણ સારું પરિણામ મળ્યું. પરંતુ હવે પ્રદેશ અધ્યક્ષની જવાબદારી કોને સોંપવામાં નામ આવશે નક્કી એના થઈ પર ગયું છે. નજર છે. વિકાસ પણ એક કવર, એ વાળું કવર જી ખુલશે ક્યારે એની રાહ જોઈ રહી છે ને એટલે હવે જે સમયગાળો અત્યારે વીતી ચૂક્યો છે એટલે બહુ સંભાવના એવી છે કે હવે કદાચ હોળી ધૂળેટીના તહેવાર પછી એ નામ જાહેર થાય. પણ મોટા ભાગે એ નામ નિશ્ચિત હશે, જે જાહેરાત હવે પછી થવાની. બિલકુલ, પણ જે પણ આવે એમના પર જવાબદારી જોરદાર રહેવાની છે. કારણ કે સી.આર. પાટીલે જે ટ્રેક રેકોર્ડ તૈયાર કર્યો છે, જે એક ગોલ સેટ કર્યો છે, એ ગોલને મેન્ટેન કરવું એ નવા પ્રદેશ અધ્યક્ષની જવાબદારી રહેશે. તે તેમના માટે સૌથી મોટો પડકાર રહેશે. મારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.